અમદાવાદના ગોતામાં ઝાડા ઉલટીના રોગચાળા અંગે હવે કેન્દ્રીય ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે। મુખ્યમંત્રી, મેયર અને સાથે જ એએમસીના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તાકીદ કરી છે। પીવાના પાણીની લાઇન સાથે પ્રદૂષિત પાણી ભળી જતા આ રોગચાળો ફેલાયો। નાગરિકોને તાત્કાલિક સારવાર આપવા માટે પણ અમિત શાહે સૂચના આપી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નડકટ જોડાયા છે। સોનલ, જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તત્પર દેખાયા, કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા। જે મહત્વનું છે કે જે પ્રકારે ઘાટલોડિયા વિધાનસભામાં ઉત્તર પશ્ચિમ ઝોનનો જે ગોતા વોર્ડ છે તેની અમુક સોસાયટીઓમાં અને ખાસ કરીને ગોતા વોર્ડમાં જે પ્રકારે અત્યારે પ્રદૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીની પરિસ્થિતિ ઉદ્ભવી છે, રોગચાળો ફાટી નીકળ્યો છે, તેના સંદર્ભમાં જે સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી ખાસ ચિંતા કરવામાં આવી હતી અને આ સંદર્ભમાં તેમણે મુખ્યમંત્રી અને સાથે જ અમદાવાદના મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અધિકારીઓ સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમણે ચિંતા કરી હતી કે કયા પ્રકારની હાલની પરિસ્થિતિ છે અને સાથે જ પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તાત્કાલિક અસરથી તમામ કાર્યવાહી કરવામાં આવે। જે પ્રદૂષિત પાણી ભળ્યું છે પીવાના પાણી સાથે તેના સંદર્ભમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને જે બીમાર નાગરિકો છે તેમને પણ તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવે। આ પ્રકારની જે સૂચનાઓ છે તે કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી આપવામાં આવી હતી। આ સંદર્ભમાં તેમણે મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠાના અધિકારીઓને પણ ખાસ ચર્ચા કરી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે અને કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપી છે, જેના પગલે આરોગ્ય વિભાગની 40 હેલ્થ ટીમ હાઉસ ટુ હાઉસ હાલ સર્વે કરી રહી છે અને રોગના અટકાયત માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ કોર્પોરેશન તરફથી અને આરોગ્ય વિભાગ તરફથી શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત અંડરગ્રાઉન્ડ ટાંકીઓ પણ સફાઈ કરવાની જે કામગીરી છે તે કોર્પોરેશન તરફથી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી આ સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે થઈ અને ટેલિફોનિક સૂચના આપવામાં આવ્યા બાદ આ તમામ પગલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી।